तो ऐसे गरजी कि कईयों को अपने साथ ले भर उन्हाळे मावઠું આવે વાવાઝોડું આવે અને આંધી તૂફાનમાં કહેર વર્તાય જાનહાનિને પારાવાર નુકસાન પહોંચે અને લાચાર ચહેરા નજર સામે આવે કંઈક આવું જ થયું છે ઉત્તર પ્રદેશમાં જ્યાં કુદરત રૂઠી અને કહેર પડશે જિલ્લામાં વાવાઝોડાએ કહેર મચાવ્યો જેના કારણે મૃત્યુઆંક વધીને 80 ને પાર કરી ચૂક્યો છે જેમાં સૌથી વધુ મૃત્યુ તો પ્રયાગરાજમાં જ નોંધાયા છે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થતા હાલ તેઓ સારવાર હેઠળ છે જો કે અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ એવો તો વાયરો ફૂંકાયો કે તેજ આંધીએ સૌના શ્વાસ અદ્ધર કરી દીધા ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા વીજ થાંભલા અને મકાન ધરાશાયીની અનેકો ઘટના ઘટી બીજી બાજુ તેજ આંધીના કારણે બરેલીમાં આખો શેડ ઉડ્યો અને તેની સાથે એક યુવાન પણ આંધીમાં ઊંચો પડ્યો આ વિડિયો એ યુવાનના છે કે જે યુવાન એ તેજ આંધીમાં ફંગોળાયો જુઓ કેટલો ઉપર જાય છે એ યુવાન આ દ્રશ્યો પણ તમને વિચલિત કરી દેવા માટે પૂરતા છે કારણ કે હવામાં ઊંચે ફંગોળાયેલો યુવાન કે જેણે પોતાના બંને હાથ બંને પગ ખોઈ દીધા છે અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જો કે યુપીમાં અત્યારે જે પ્રકારની કુદરતી અવ્યવસ્થા ખામી સર્જાઈ છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા 38 જેટલા જિલ્લામાં એલર્ટની સાથોસાથ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી તો કરી દેવાઈ છે हमारे सभी संबंधित एसडीएम और सभी तहसीलदारों को निर्देशित किया है कि आंधी के चलते सभी क्षेत्र भ्रमणशील रहेंगे और प्राप्त सूचना के हिसाब से लगभग आधा दर्जन भैंस मुख्यतः हताहत हुई हैं 15 मकान क्षतिग्रस्त हुए हैं सभी जगह मौके पर राजस्व टीम पहुंची है और इसके चलते स्वास्थ्य विभाग को भी निर्देशित किया गया है कि जो माननीय मुख्यमंत्री जी राहत कार्यालय के निर्देश और शासन के निर्देशों में तत्काल सहायता पहुंचाई जाए जो व्यक्ति घायल हुए हैं उन्हें तत्काल आसपास के सीएचसी पर उनका उपचार कराया गया है और साथ ही यह भी निर्देशित किया गया है कि अगर और भी कोई व्यक्ति हताहत या किसी मकान का क्षतिग्रस्त हो तत्काल सर्वे कर लें और सरकार द्वारा दी जाने वाली जो अहेतुक सहायता उसे नियमानुसार 24 घंटे के अंदर वितरण कर दिया जाए यूपी में तबाही मचा बाद योगी सरकार આવી ચૂકી છે એક્શન મોડમાં મુખ્યમંત્રી યોગીએ અચાનક જ તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી અને અધિકારીઓને ક્યાં કેટલું નુકસાન થયું છે તેની વિગતો મેળવવા માટેના આદેશ સુદ્ધા આપી છે જો કે અહીં સૌથી મહત્વની બાબત એ છે કે યોગી સરકાર દ્વારા 24 કલાકની અંદર જ વળતર આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એ વાત અલગ છે કે 24 કલાક યોગી સરકારમાં ક્યારે થાય છે અને ક્યારે પીડિતોને વળતર મળે છે એ સૌથી મોટો સવાલ છે જો કે અધિકારીઓને પીડિતો સુધી વહેલામાં વહેલી તકે પહોંચાડવાનો મદદ પહોંચાડવાનો આદેશ પણ કરી દીધો છે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે હાલ તો યુપીમાં પરંતુ શું તમને અહીં એક વાત સમજાય છે કે આવી કુદરતી હોનારત કુદરતી કહેર વરસાવવાની જે ઘટનાઓ વધી રહી છે આખરે આ ઘટના વધવા પાછળનું કારણ છે શું ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે જેની સીધી જ અસર જનજીવન પર થઈ રહી છે તો આ સ્થિતિને અટકાવવા શું કરવું જોઈએ તેની પર વિશેષ ધ્યાન આપવાનું જરૂર છે જ્યાં જ્યાં આવી હોનારત સર્જાય છે ત્યાં રાજ્ય અને કેન્દ્ર સરકાર મદદના આદેશ આપી દેતી હોય છે અને આગળ પણ આવી ઘટનાઓ સર્જાશે તો એ જ પ્રકારનું વલણ આપણને જોવા મળશે બાકી તો બધું આપ જાણો જ છો કે सब कुछ ठीक है।